હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વરમાં જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરના વિવિધ મંદિરો ખાતે રાત્રિના 12 નાટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો। મટુકી ફોડ સહિત પાલના ઝુલાવવાના કાર્યક્રમ યોજાયા હતા। રાત્રિના ભક્તોએ પાલના ઝુલાવી ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં ભક્તિની ભીડ જામી હતી। વરસતા વરસાદ વચ્ચે અંકલેશ્વર સમડી ફળિયા, માર્કંડેશ્વર મહાદેવ, પંચાયતી બજાર, દરુ ફળિયા, કંસાર ફળિયા, કબીર મંદિર સહિત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઢોલ નગારાના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંકલેશ્વરમાં ઘરે ઘરે કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું ભારે ઉલ્લાસભેર ઉજવાયું હતું। અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે જોકે પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રી કૃષ્ણના જન્મ અને અલૌકિક શણગાર વડે કરવામાં આવ્યો હતો। બાળ કૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તો માટે રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમડી ફળિયા ખાતે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જય શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની સર્વે ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના। નિરાંતનગર શિવશક્તિ મંદિરની અંદર દર વર્ષે ભગવાનની જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવીએ છીએ અને આ ભગવાનનો 5256મો જન્મદિવસ હતો। એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે, એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વે ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ।